જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQનો પાર્ટ 3 જોઈશું. આની પહેલા 2 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આની અંદર આપણે ખૂબ જ અગત્યના અને હાલની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા પ્રશ્નો આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. લોકસભાના પ્રથમ સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ હતા? લોકસભાના પ્રથમ અધ્યક્ષ. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે જીવી માવડંકર. ગણેશ વાસુદેવ માવડંકર. પૂરું નામ પણ યાદ રાખજો. નાણા ખરડો એટલે કે મની બિલ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો નાણા ખરડો જો હોય તો તે જવાબ આવશે માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે, અનુચ્છેદ 110 મુજબ. અનુચ્છેદ પણ ખાસ યાદ રાખતા જજો. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક છે તે રાષ્ટ્રપતિ બોલાવે છે, અનુચ્છેદ 108 મુજબ. તો અનુચ્છેદ 108 યાદ રાખજો. ઇમરજન્સી માટે જોઈન્ટ બેઠક છે તે બોલાવવામાં આવે છે. સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? જો રાષ્ટ્રપતિ છે તે સંયુક્ત બેઠક બોલાવે છે, પરંતુ તેનું અધ્યક્ષ પદ છે તે લોકસભાના અધ્યક્ષ સંભાળે છે. વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? જો બજેટ શબ્દ છે તે આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. શું જોવા મળે છે? વાર્ષિક નાણાકીય નિવેદન અથવા વાર્ષિક નાણાકીય પત્રક જોવા મળે છે. તો તેનો ઉલ્લેખ છે તે અનુચ્છેદ 112માં કરવામાં આવેલો છે, ઓપ્શન બી. રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? રાષ્ટ્રપતિનો વટહુકમ અનુચ્છેદ 123માં છે, ઓપ્શન બી. સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થઈ છે? સુપ્રીમ કોર્ટની સ્થાપના અનુચ્છેદ 124 હેઠળ થઈ છે, ઓપ્શન એ સાચો જવાબ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ હોય તેની નિવૃત્તિ વય 65 વર્ષ હોય છે. જ્યારે હાઈકોર્ટના જે ન્યાયાધીશ હોય તેની પૂછે તો તેની 62 વર્ષ હોય છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કયા અનુચ્છેદ હેઠળ માંગી શકે છે? રાષ્ટ્રપતિને જો કોઈ પણ પ્રકારની કાનૂની સલાહ જોતી હોય અને તે સુપ્રીમ કોર્ટ પાસેથી મેળવવા ઈચ્છતા હોય તો કયા અનુચ્છેદ મુજબ મેળવી શકે? તો તે અનુચ્છેદ છે 143, 143. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની એટલે કે CAGની નિમણૂક કોણ કરે છે? CAGનું પૂરું નામ પણ પૂછાય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તેનું પૂરું નામ થાય છે. અને તેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 148 મુજબ કરવામાં આવે છે. મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો મંત્રીમંડળ છે તે લોકસભાને જવાબદાર હોય છે, અનુચ્છેદ 75(3) મુજબ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? ઓછામાં ઓછી કેટલી ઉંમર હોય તો લોકસભાના સભ્ય બની શકાય? જવાબ આવશે 25 વર્ષ હોવી જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ, લોકસભા માટે 25 વર્ષ, વિધાનસભા માટે પણ 25 વર્ષ હોય છે, સરપંચ માટે 21 વર્ષ હોય છે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને માટે 25 વર્ષ હોય છે. રાજ્યસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યનું છે, 31 બેઠકો છે. કોઈ પણ ગૃહ હોય અને જો તેમાં પ્રતિનિધિત્વ સૌથી વધુ પૂછે તો ઉત્તર પ્રદેશ આવશે. પછી તે વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, બધામાં તે ટોપ પર છે. કોઈ સભ્ય ગૃહની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું પદ ખાલી ગણાય છે? કોઈ વ્યક્તિ પરવાનગી લીધા વગર જો ગેરહાજર રહે સતત 60 દિવસ સુધી તો તેનું પદ છે તે ખાલી ગણાય છે, એટલે કે રદ કરવામાં આવે છે.
ભારતના કયા રાષ્ટ્રપતિ બિનહરીફ ચૂંટાયા હતા? બિનહરીફ ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ હતા એન સંજીવ રેડ્ડી, નીલમ સંજીવ રેડ્ડી. ઓપ્શન બી. શૂન્યકાળ એટલે કે 0 હોવરનો સમય કયો હોય છે? શૂન્યકાળનો સમય અહીં પૂછેલો છે. તો જવાબ આવશે 12 થી 1. દિવસના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમય છે તેને શૂન્યકાળ કહે છે. સુપ્રીમ કોર્ટ એક અભિલેખ અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ છે તે કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? તો જવાબ આવશે અનુચ્છેદ 129માં એવું દર્શાવેલું છે. CAG નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે 6 વર્ષ અથવા 65 વર્ષની વય બેમાંથી એક. જેમ કે જો 65 વર્ષની ઉંમર થઈ જાય તો તેને પદ છોડવું પડે છે, અથવા તો 50 વર્ષે જો તેઓ CAG બની ગયા હોય તો 56 વર્ષ એટલે કે 6 વર્ષ પૂરા થાય ત્યારે તેને પદ એ છોડવું પડે છે. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? ફર્સ્ટ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે MC સેતલવાડ હતા. ઓપ્શન એ. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાનની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. લોકસભામાં વિપક્ષના નેતાને કયો દરજ્જો આપવામાં આવે છે? લોકસભામાં વિપક્ષના નેતાને દરજ્જો મળે છે કેબિનેટ મંત્રી કક્ષાનો. લોકસભાને મુદત પૂરી થતા પહેલા કોણ બરખાસ્ત કરી શકે? લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જો તેના પહેલા બરખાસ્ત કરવી હોય તો કોણ કરી શકે? તો તે રાષ્ટ્રપતિ કરી શકે વડાપ્રધાનની સલાહથી. વડાપ્રધાનની સલાહથી કોણ કરાવે? રાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જવાબ આવશે પરોક્ષ મતદાન, એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા રાજ્યસભાની ચૂંટણી થાય છે. ડાયરેક્ટ તેમાં લોકો છે તે મતદાન કરી શકતા નથી. રાષ્ટ્રપતિએ બહાર પાડેલ વટહુકમ સંસદ શરૂ થયાના કેટલા સમયમાં મંજૂર થવો જોઈએ? જો રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો હોય અને સંસદ ત્યારે ચાલુ ન હોય તો શરૂ થઈ જાય ત્યાર પછીથી કેટલા સમયમાં મંજૂર થવો જોઈએ? તો જવાબ આવશે 6 અઠવાડિયામાં મંજૂર થવો જોઈએ. ઓપ્શન બી. સંસદના કયા ગૃહને કાયમી ગૃહ કહેવામાં આવે છે? તો રાજ્યસભાને કાયમી ગૃહ કહે છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર S રાધાકૃષ્ણન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. પૂછવામાં આવે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ પણ ડોક્ટર S રાધાકૃષ્ણન, કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે. વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછા 25 વર્ષ હોવા જોઈએ જો તે લોકસભાના સભ્ય હોય તો. જો રાજ્યસભાના સભ્ય હોય અને વડાપ્રધાન બને તો ઓછામાં ઓછા 30 વર્ષ છે રાજ્યસભામાં સભ્ય બની શકાય, એટલે 30 વર્ષ હોય છે. લોકસભાના સત્રો કોણ બોલાવે છે? 3 સત્રો ભરાય છે તો કોણ બોલાવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોણ દૂર કરી શકે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો એને દૂર કરવા હોય તો તે સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. CAG પોતાનો રિપોર્ટ એટલે કે અહેવાલ કોને સોંપે છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પોતાનો રિપોર્ટ છે તે રાષ્ટ્રપતિને સોંપે છે. ઓપ્શન સી. પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? પ્રોટેમ સ્પીકર જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. પ્રોટેમ સ્પીકર શું હોય છે? તો કે શરૂઆતમાં પહેલી મીટિંગ હોય ત્યારે સ્પીકર નક્કી ના હોય અને ચૂંટણી બાકી હોય ત્યારે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. 1 દિવસ માટે તે હોય છે, પછી કાયમી જે સ્પીકર અધ્યક્ષ છે તે આવી જાય છે. લોકસભાના કોરમ માટે કુલ સભ્યોના કેટલા ભાગની હાજરી હોવી જરૂરી છે? કોરમ એટલે શું? તો લોકસભા શરૂ થાય એટલે કે કેટલા લોકો જો લોકસભામાં હાજર હોય તો લોકસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવે, મિનિમમ સંખ્યા. તો જવાબ આવશે 1/10 એટલે કે 10% લોકો છે તે હાજર હોવા જોઈએ.
સંસદમાં બેઠકોની ફાળવણી કયા વર્ષની વસ્તી ગણતરી પર આધારિત છે? તો જવાબ આવશે 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે, જે 2026 સુધી યથાવત છે તે રાખવામાં આવી હતી. આગળ નવી વસ્તી ગણતરી થશે પછી તે મુજબ સંસદમાં બેઠકોની ફાળવણી તે વધી શકે છે. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. કયા અનુચ્છેદ મુજબ દરેક રાજ્ય માટે એક રાજ્યપાલની જોગવાઈ છે? રાજ્યપાલ માટેનો અનુચ્છેદ 153. એમાં શું કહ્યું? તો દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ હશે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યપાલ પદ માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? જો રાજ્યપાલ બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. રાજ્યપાલને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? તેના પદના શપથ છે તે જે તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. રાજ્યપાલનો સામાન્ય કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો જવાબ આવશે 5 વર્ષનો હોય છે, પરંતુ તે રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દા પર રહી શકે છે. જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય, રાષ્ટ્રપતિ તેને હટાવે નહીં ત્યાં સુધી તે રહી શકે છે. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાજ્યપાલે રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. ઓપ્શન બી. રાજ્યની કારોબારીના વાસ્તવિક વડા કોણ હોય છે? રાજ્યના જેટલા પણ વહીવટ છે તે બધા રાજ્યપાલ ના નામે થતા હોય છે, પરંતુ કારોબારીના વડા પૂછે તો મુખ્યમંત્રી છે તે કારોબારીના વડા હોય છે. બંધારણીય વડા છે તે રાજ્યપાલ હોય છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રીની નિમણૂક છે તે રાજ્યપાલ દ્વારા થાય છે. અનુચ્છેદ 164 મુજબ. રાજ્ય મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? રાજ્યનું મંત્રીમંડળ છે તે વિધાનસભાને સામૂહિક રીતે જવાબદાર હોય છે. ઓપ્શન સી. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? એડવોકેટ જનરલ ઓફ સ્ટેટ. જવાબ આવશે અનુચ્છેદ 165 મુજબ થાય છે. રાજ્યપાલની ક્ષમાદાનની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? રાજ્યપાલની ક્ષમાદાનની સત્તા છે તે અનુચ્છેદ 161માં આપવામાં આવી છે. રાજ્યપાલ મૃત્યુદંડની સજા છે તે માફ કરી શકતા નથી. જ્યારે રાષ્ટ્રપતિ છે તે માફ કરી શકે છે, રાજ્યપાલ નથી કરી શકતા, એ ખાસ યાદ રાખજો. વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? વિધાન પરિષદની વાત છે તો જવાબ આવશે 30 વર્ષ હોવી જોઈએ. અમુક રાજ્યોમાં વિધાન પરિષદ છે, મોટા ભાગના રાજ્યોમાં વિધાન પરિષદ નથી. આપણા ગુજરાતમાં પણ વિધાન પરિષદ નથી. રાજ્યનું ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ હોય છે, નીચલું ગૃહ છે તે વિધાનસભા હોય છે. વિધાનસભા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે, જ્યારે વિધાન પરિષદ માટે 30 વર્ષ છે. જેમ કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા છે, તેમ રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. ગુજરાતમાં કેટલી વિધાન પરિષદની બેઠકો છે? તો અહીં જવાબ આવશે 0, કેમ કે ગુજરાતમાં વિધાન પરિષદ નથી. 11 બેઠકો છે તે ગુજરાતની રાજ્યસભામાં છે. લોકસભામાં 26 બેઠકો છે, જ્યારે 182 બેઠકો ગુજરાત વિધાનસભાની છે. વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠક હોઈ શકે? વિધાનસભામાં વધુમાં વધુ 500 બેઠકો હોઈ શકે અને ઓછામાં ઓછી 60 હોવી જરૂરી છે. રાજ્ય વિધાનમંડળના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? જો રાજ્યની વાત છે, રાજ્યનું ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ છે, નીચલું ગૃહ વિધાનસભા. રાજ્યપાલ વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? વિધાન પરિષદમાં 1/6 સભ્યોની નિમણૂક કરી શકે છે. રાજ્યમાં વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલની સત્તા કયા અનુચ્છેદમાં છે? રાજ્યપાલનો વટહુકમ અનુચ્છેદ 213માં છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી આ નિમણૂક કરવામાં આવે છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો તેની 62 વર્ષ હોય છે. સુપ્રીમ કોર્ટના હોય તો તેની 65 વર્ષ હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 62 વર્ષ હોય છે. દરેક રાજ્ય માટે એક વડી અદાલત રહેશે તે કયા અનુચ્છેદમાં છે? દરેક રાજ્ય માટે એક વડી અદાલત. જવાબ આવશે અનુચ્છેદ 214માં છે. હાઈકોર્ટને મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ, હાઈકોર્ટની રીટ. જવાબ આવશે અનુચ્છેદ 226માં છે. સુપ્રીમ કોર્ટની પૂછે તો અનુચ્છેદ 32. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે. વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે વિધાનસભામાં કોણ નક્કી કરે છે? કોઈ ખરડો પસાર કરવામાં આવ્યો, હવે તે નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરશે? જવાબ આવશે વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર નક્કી કરશે. રાજ્યનું બજેટ એટલે કે વાર્ષિક નાણાકીય પત્રક કયા અનુચ્છેદ હેઠળ રજૂ કરવામાં આવે છે? રાજ્યનું બજેટ અનુચ્છેદ 202 હેઠળ રજૂ થાય છે. જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ડિસ્ટ્રિક્ટ જજ જે હોય તેની નિમણૂક કોણ કરે? જવાબ આવશે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અનુચ્છેદ 233 મુજબ. વિધાનસભાનું સત્ર બોલાવવાની અને વિખેરવાની સત્તા કોની પાસે છે? તો તે રાજ્યપાલ પાસે છે. 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત હોઈ શકે? જવાબ આવશે હા. સંસદ કાયદા દ્વારા આવી જોગવાઈ છે તે કરી શકે છે અને ઘણી જગ્યાએ 2 રાજ્યો વચ્ચે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત હોય છે. રાજ્યપાલને સહાય અને સલાહ આપવા માટે મંત્રીમંડળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? રાજ્યનું મંત્રીમંડળ. જવાબ આવશે અનુચ્છેદ 163 મુજબ. મુખ્યમંત્રીના કર્તવ્યો રાજ્યપાલને માહિતી આપવી વગેરે કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 167માં દર્શાવેલા છે 167. વિધાન પરિષદના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? જવાબ આવશે 1/3 સભ્યો. જેમ રાજ્યસભા છે તે રીતે જ વિધાન પરિષદ પણ હોય છે. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. વિધાનસભાના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? 2 સત્રોની વચ્ચે વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોઈ શકે, તેથી વધુ થવો જોઈએ નહીં. રાજ્યપાલ વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકતા હતા, જે હવે રદ થઈ છે? વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાજ્યપાલ દ્વારા 1 કરવામાં આવતી હતી, પરંતુ 104માં સુધારા દ્વારા આ જોગવાઈ છે નાબૂદ કરવામાં આવેલી છે. સંસદમાં પણ લોકસભાની અંદર જે રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી તે પણ રદ થઈ છે અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં થતી હતી તે પણ રદ કરવામાં આવેલી છે. 104મો બંધારણીય સુધારો. રાજ્ય વિધાનમંડળના સભ્યોના શપથ કયા અનુચ્છેદમાં છે? રાજ્ય વિધાનમંડળના સભ્યોના શપથ અનુચ્છેદ આવશે 188, ઓપ્શન બી. કોઈ વ્યક્તિ મંત્રી બન્યા પછી કેટલા સમયમાં ધારાસભ્ય બનવું ફરજિયાત છે? માની લો કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ મંત્રી બનાવી શકાય. જવાબ આવશે હા. કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ મંત્રી બનાવી શકાય, પરંતુ 6 મહિનાની અંદર તેને કોઈ પણ જગ્યાએથી જીતવું ફરજિયાત હોય છે અને વિધાનસભાનો સભ્ય એટલે કે ધારાસભ્ય બનવું જરૂરી હોય છે. જો તે 6 મહિનાની અંદર કોઈ સીટ નથી જીતતા તો તેનું મંત્રી પદ રદ કરવામાં આવે છે. અભિલેખ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે વડી અદાલત કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 215માં છે. વડી અદાલત એટલે હાઈકોર્ટ. વિધાન પરિષદની લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી સભ્ય સંખ્યા છે તે 40 હોવી જોઈએ.
કોની? વિધાન પરિષદની. રાજ્યની આકસ્મિક નિધિ કોના અંકુશ હેઠળ હોય છે? આકસ્મિક નિધિ. જવાબ આવશે રાજ્યપાલના અંકુશ હેઠળ હોય છે. જો આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા હોય તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે. વિધાન પરિષદની રચના કે નાબૂદી કરવાની સત્તા કોની પાસે છે? વિધાન પરિષદની રચના કરવી હોય કે એને નાબૂદ કરવી હોય કોણ કરી શકે? સંસદ કરી શકે. અનુચ્છેદ 169 મુજબ રાજ્ય વિધાનસભાની ભલામણ પર નાબૂદ કરી શકાય અથવા તો નવી બનાવી પણ શકાય. જેમ કે આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી, હવે ગુજરાતમાં વિધાન પરિષદની સ્થાપના કરવી હોય તો કોણ કરી શકે? સંસદ કરી શકે. આપણી રાજ્યની વિધાનસભાએ ભલામણ કરવાની હોય છે અને અનુચ્છેદ 169 મુજબ વિધાન પરિષદની સ્થાપના થઈ શકે. રાજ્યપાલને કયા કિસ્સામાં વિવેકાધીન સત્તા મળે છે? વિવેકાધીન સત્તા રાજ્યપાલની. જવાબ આવશે ઉપરના તમામ. એટલે કે ઓપ્શન એ, મુખ્યમંત્રીની પસંદગી. જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે રાજ્યપાલ પસંદગી કરી શકે છે. મંત્રીમંડળને બરખાસ્ત કરવા બાબતે પણ તેમની પાસે સત્તા રહેલી છે. એ સિવાય રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાની સત્તા પણ રાજ્યપાલ પાસે રહેલી છે. વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષને રાજીનામું આપે છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષને આપે અને ઉપાધ્યક્ષ છે તે અધ્યક્ષને, એટલે કે બંને સામસામે આપે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ છે તે રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે. અનુચ્છેદ 155 શેની સાથે સંબંધિત છે? અનુચ્છેદ 155 છે તે રાજ્યપાલની નિમણૂક સાથે સંબંધિત છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ રાજ્યના સંદર્ભમાં કયા અનુચ્છેદમાં છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો સાચો જવાબ આવશે અનુચ્છેદ 237. ઓપ્શન બી. કયા રાજ્યમાં સૌપ્રથમ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે કલકત્તા, બોમ્બે અને મદ્રાસ ત્રણેયમાં એક સાથે હાઈકોર્ટની સ્થાપના થઈ હતી 1862માં. વિધાનસભાના સભ્યોની ગેરલાયકાત અંગેનો નિર્ણય કોણ લે છે? વિધાનસભાના સભ્યોની ગેરલાયકાત રાજ્યપાલ ચૂંટણી પંચની સલાહથી લઈ શકે છે, જો પક્ષ પલટાનો કેસ ન હોય તો. કેમ કે પક્ષ પલટા માટે અલગથી કાયદો અને કાનૂન બનેલા છે. વિધાનમંડળની બેઠકનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? જવાબ આવશે મુખ્યમંત્રી સંભાળે છે. જે વિધાનસભાનું મંત્રીમંડળ હોય તેની બેઠકનું અધ્યક્ષ પદ મુખ્યમંત્રી સંભાળે છે. ગવર્નર દ્વારા જાહેર કરાયેલ વટહુકમની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? રાજ્યપાલ જો વટહુકમ બહાર પાડે તો વધુમાં વધુ તેની મર્યાદા કેટલી હોય? જવાબ આવશે 6 મહિના અને 6 અઠવાડિયા. વિધાનમંડળનું સત્ર શરૂ થયાની તારીખથી 6 અઠવાડિયાની અંદર વટહુકમને પસાર કરવો જરૂરી છે. જો અહીં સમજવાનું એ છે કે વિધાનસભા છે તે ચાલુ ન હોય અને સત્ર શરૂ ન હોય તો 6 મહિનાની અંદર થવું ફરજિયાત છે, એટલે 6 મહિના એ આપવામાં આવે છે. શરૂ થયા પછી 6 અઠવાડિયાની અંદર આ વટહુકમ છે તેને પસાર કરવો જરૂરી હોય છે, નહીતર તે આપોઆપ રદ થઈ જાય છે. એટલે 6 મહિના અને 6 અઠવાડિયા યાદ રાખજો. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે કેટલા વર્ષ વકીલાતનો અનુભવ જરૂરી છે? કેટલા વર્ષ સુધી વકીલ રહ્યા હોય તો હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકાય? જવાબ આવશે 10 વર્ષ. ઓપ્શન સી. રાજ્યના વહીવટી તંત્રના વડા કોણ હોય છે? રાજ્યના વહીવટી તંત્રના વડા રાજ્યપાલ હોય છે. બંધારણીય રીતે રાજ્યપાલ હોય છે. નીચેનામાંથી કયું રાજ્ય દ્વિગૃહી વિધાનમંડળ ધરાવે છે? એટલે કે ત્યાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. તો આપણું ગુજરાત તો નથી. એ સિવાય આપણે જોઈએ તો મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા
આ 6 રાજ્ય એવા છે કે જેમાં વિધાન પરિષદ છે, આપણા ગુજરાતમાં નથી. રાજ્યપાલને મળતા પગાર અને ભથ્થા ક્યાંથી આપવામાં આવે છે? રાજ્યપાલને પગાર અને ભથ્થા ક્યાંથી મળે છે? તો જવાબ આવશે રાજ્યની સંચિત નિધિમાંથી મળે છે. ઓપ્શન બી. રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાની સલાહ રાજ્યપાલને કોણ આપે છે? વિધાનસભાનું વિસર્જનની સલાહ કોણ આપે? તો જવાબ આવશે મુખ્યમંત્રી આપે છે. અને વિસર્જન કરી કોણ શકે? તો રાજ્યપાલ કરી શકે. કોની સલાહથી? મુખ્યમંત્રીની. અનુચ્છેદ 217 શેની સાથે સંબંધિત છે? 217 જવાબ આવશે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને શરતો સાથે સંબંધિત છે. 217 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અનુચ્છેદ 178. ઓપ્શન એ. પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્યની ગેરલાયકાતનો નિર્ણય કોણ કરે છે? ધારાસભ્ય લાયક છે કે ગેરલાયક છે તે કોણ કરે? પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ જવાબ આવશે વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર. રાજ્યના એડવોકેટ જનરલની લાયકાત કોના સમાન હોવી જોઈએ? એડવોકેટ જનરલની લાયકાત છે તે હાઈકોર્ટના ન્યાયાધીશ સમકક્ષ હોવી જોઈએ. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને પદના શપથ કોણ લેવડાવે છે? શપથ છે તે રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવે છે. ઓપ્શન બી. વિધાનસભામાં કોરમ માટે કેટલી હાજરી જરૂરી છે? તો તેમાં પણ 1/10 સભ્યો અથવા 10 સભ્યો જે વધુ હોય તે. ઓછામાં ઓછા 10 સભ્યો હોવા જોઈએ અથવા 1/10 એટલે કે 10% સભ્યો હોવા જોઈએ. કોઈ પણ નાણાં ખરડો રાજ્યપાલની પૂર્વ મંજૂરી વગર રજૂ થઈ શકે? જવાબ આવશે ના. રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે. કોઈ પણ નાણાં ખરડો હોય તો તેમાં રાજ્યપાલની મંજૂરી જરૂરી છે. અને તે વિધાનસભામાં પસાર થયા પછી જો રાજ્યપાલ પાસે જાય તો તે રાજ્યપાલે તેમાં સહી કરવી ફરજિયાત હોય છે, કેમ કે તેની પાસેથી પૂર્વ મંજૂરી લેવામાં આવેલી હોય છે. રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી જરૂરી છે? જવાબ આવશે રાજ્ય વિધાનમંડળની મંજૂરી જરૂરી હોય છે જો સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાના હોય તો. વડી અદાલતના ન્યાયાધીશોને કોણ દૂર કરી શકે? હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા હોય તો કોણ કરી શકે? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ કરી શકે છે. મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા તે કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે 1 મે 1960ના રોજ. રાજ્યના મંત્રીઓનો પગાર કોણ નક્કી કરે છે? મંત્રીઓને કેટલો પગાર મળશે એ કોણ નક્કી કરે? જવાબ આવશે રાજ્ય વિધાનમંડળ નક્કી કરે છે. વિધાન પરિષદના અધ્યક્ષને શું કહેવામાં આવે છે? વિધાન પરિષદનો અધ્યક્ષ હોય તેને સભાપતિ એટલે કે ચેરમેન કહે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, લોકસભાના પ્રથમ સ્પીકર એટલે કે અધ્યક્ષ કોણ હતા? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, વિધાનસભાના 2 સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.